तो व्यक्ति को अभी क्या जरूरत है समझना। व्यक्ति को આજના સમયે કળિયુગમાં 2025ના વર્ષમાં માણસને સૌથી વધુ મોટી જરૂર હોય ને તો એ છે કે વ્યક્તિ को शांति चाहिए और समाज को क्रांति चाहिए। समझना, आज के समय की सबसे बड़ी मांग क्या है? व्यक्ति को शांति चाहिए और समाज को क्रांति चाहिए। અને આ વિસનગરની ધરતી પર આ 7 દિવસીય કથા આ બંને કામ કર્યું। સમાજમાં ક્રાંતિની સ્થાપના આજને સુંદર મજાની થઈ અને શાંતિ તો હરિનામ લેવા એટલે ત્યાં શાંતિનો અનુભવ તો હોય જ। તો વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ, આ આપણી આ હરિકથાના બે મૂળભૂત પાયા છે। હોય પાયા ઉપર ઇમારત ઊભી હોય તો આપણી આ હરિકથા, આ 7 દિવસ હરિકથાનો મંડપ જેના ઉપર ઊભો છે એના પાયા છે કે માણસને શાંતિ મળે અને સમાજને ક્રાંતિ મળે, કંઈક નવો સંદેશો મળે। સુંદર મજાના પોથી યાત્રાના યજમાન એવા કેશવલાલ અમથારામભાઈ પટેલ, ભાવેશભાઈ ભગાભાઈ પટેલ તેમજ જપ યજમાન જયરામભાઈ, જયસંગભાઈ, બધા પરિવારે ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ભગવાન પોથીજી રૂપે, ઠાકોરજી પોથીજી રૂપે આપના ઘરે પધાર્યા એ પણ એક જીવનનો ખૂબ ખૂબ અનેરો લાભ આપના પરિવારને મળ્યો। તો વ્યાસપીઠથી આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ। અને સુંદર મજાનું આપણે પોથી યાત્રા, આપણે જાણીએ ને કોઈ મોટો રાજવી આવે ને તો નગરના રસ્તાઓ સાફ થઈ જાય નહીં, રાતોરાત શહેર ચમકી જતું હોય, ગામ ચમકી જતું હોય, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય, નથી થતું। આપણે જોઈએ ને કોઈ મોટો રાજવી પુરુષ આવવાનો હોય નગરમાં તો રાતોરાત આમ સફાઈ થઈ જતી હોય। તો આ તો અખિલ બ્રહ્માંડનો અધિનાયક, 14 બ્રહ્માંડનો અધિનાયક શ્રી કૃષ્ણ પરમાત્મા આપણી નગર યાત્રામાં આજે નીકળ્યા હતા। કેવો સુંદર મજાનો ભાવ। તો કોઈ રાજ્યના કે રાષ્ટ્રના મુખિયા રાજવી પુરુષ આવતા હોય અને નગર સાફ થઈ જાય, ચમકદાર થઈ જાય તો यहाँ पर तो स्वयं द्वारकाधीश पधारे हैं। व्यक्ति को शांति चाहिए, समाज को क्रांति चाहिए અને આ બે પાયા ઉપર આપણે 7 દિવસીય કથાનું પ્રારંભ કરશું। ભગવાનની કથા જીવનમાં રસ ઘોળે છે। અભી સુનના, અહીંયા જેટલા સ્વયંસેવકો છે ને એ થોડીક વાર હવે વ્યવસ્થા જો થઈ ગઈ હોય તો પોતપોતાની જગ્યાએ બેસી જાજો અને એકદમ સ્વસ્થ। મેં કેમ કીધું, વ્યવસ્થા બહુ સરસ છે, હવે આપણે અવસ્થાને આસ્થાનું ધ્યાન રાખવાનું છે। એટલે ખૂબ અનુશાસનથી, શાંતિથી, પ્રીતિથી અને રીતિથી, હા રીતિથી, પ્રીતિથી, અનુશાસનથી કથાનું શ્રવણ કરશું। ભગવાનની કથા જીવનમાં રસને ઘોળે છે। गतार्थ को कृतार्थ करती है, श्रांत को शांत करती है और संसारी को कंसारिका करती है। કંસારી એટલે તમે આપણે જે કંસાર જમ્યો છે ને પછી ભોગવીએ છીએ ઈ કંસાર નહીં। કથા गतार्थ को कृतार्थ करती है, श्रांत को शांत करती है और संसारी को कंसारिका करती है। गतार्थ મિકેનિકલ લાઈફ થઈ જાય ને
રોજ સવારે ઉઠ્યા, આ કરવું, તે કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, એમ કરીને રોજનો 24 કલાકનો દિવસ એકનું એક મેકેનિકલ રૂટીન, એકનું એક મેકેનિકલ રૂટીન લાઈફ થાય એટલે ગતાર્થ ચાલ્યા રાખે. પછી ઘણી વખત એમાંથી રસ, જીવનમાંથી રસ ચાલ્યો જાય, અને જે મેકેનિકલ થઈ જાય ને એમાંથી રસ નીકળી જાય. જે વસ્તુ યાંત્રિક થઈ જાય, મિકેનિકલ આપમેળે થતી જ રહે, એમાંથી રસ નીકળી જાય. એમ આપણું જીવન પણ એક યાંત્રિક મેકેનિકલ થઈ જાય ને એટલે જીવનમાંથી આપણને ક્યારેક એમ થાય કે હવે જીવવાનો રસ નથી રહ્યો, જીવનમાંથી રસ ચાલ્યો જાય. ક્યારેક એમ થાય કે બસ રોજ સવારે ઉઠીને ઈ કરવું, બપોર સાંજ રાત વળી ઈ આ 3-4 કામ, આ ઈનું ઈ મિકેનિકલ એક યાંત્રિકતા મારા ને તમારા જીવનમાંથી રસ ચૂસી લે, रस खींची ले. तो जो जीवन में रस खो चुके हैं उन लोगों के जीवन में वापस रस का संचय करती है हरि कथा. श्रांत को शांत करती है. संसारથી થાકેલા, સંસારની સમસ્યાઓમાં ગૂંચવાયેલા, અટવાયેલા હું ને તમે આપણે બધાય એમ થાય કે એક સમસ્યાનું સમાધાન કાઢીએ ને ત્યાં બીજી સમસ્યા ઊભી જ હોય, એકનું સમાધાન કાઢીએ ત્યાં બીજી સમસ્યા ઊભી હોય, એનું સમાધાન વળી નવી સમસ્યા, એનું સમાધાન કરતે રહો ચલતા રહેતા હૈ. એક સમસ્યા પાછળ નવી સમસ્યાઓ ઊભી રહેતી હોય અને એનું સમાધાન કાઢતા એમ થાય કે થાકી ગયા, હવે कंटाली गया, थाकी गया. तो जो श्रांत हो जाता है ए व्यक्ति ने शांत करे ए हरि कथा. तेषा महासमुद्रता मृत्यु संसार सागरात भवामी नचिरात पार्थ मय्येव शित चेतसाम. જેનું ચિત્ત મારા પર લાગ્યું છે, સ્વયં ભગવાનના શબ્દ છે. ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, ભવામી નચિરાત પાર્થ, હે પાર્થ, હે અર્જુન, જેનું મન મારામાં લાગી ચૂક્યું છે ને એને હું આ સંસાર રૂપી સમુદ્રથી પાર લઈ જાઉં છું, એમાંથી હું તારી દઉં છું. मय्येव शित चेतसाम, जिसका मन मेरे में लग चुका है उसको मैं समुद्र संसार से पार ले जाता हूं. અને જો ભગવાન આવું કરતા હોય તો ભગવાન અને ભગવાનની કથામાં બહુ જાજો ફરક નથી. જો ભગવાન એમ કહેતા હોય કે જેનું મન મારામાં લાગી ગયું, જેનું ચિત્ત મારામાં લાગી ગયું, એને હું સંસાર રૂપી સમુદ્રથી પાર લઈ જાઉં, જો ભગવાન એવું કહેતા હોય તો ભગવાન અને ભગવાનની કથામાં જાજો ફરક નથી. આપણા શાસ્ત્રકારો, મનીષીઓ, ઋષિમુનિઓ એવું કહે છે કે આ ભાગવતજીની પોથી જેને હું ને તમે મસ્તક પર ધારણ કરીને આવ્યા હતા, એ કોઈ સાધારણ ગ્રંથ નથી, એ કોઈ સાધારણ પુસ્તક નથી. કોઈ ચોપડી હોય ને, પુસ્તક હોય ને, એને તો તમે આમ નથી આમ લઈને ફરતા. साधारण किताब हो वो तो हम यूं हाथ में यूं नहीं डाल देते. ये कोई साधारण किताब नहीं है, ये कोई साधारण ग्रंथ भी नहीं है, ये धर्म शास्त्र भी नहीं है. આ પોથીજી તમે બધાને લાભ મળ્યો, સરસ મજાનો પોથી યાત્રામાં પોથીજી મસ્તક પર પધરાવ્યા. આ પોથી એ કોઈ પુસ્તક નથી, એ કોઈ ધર્મશાસ્ત્ર નથી. આપણા શાસ્ત્રકારો, ભાગવતકારો, મનીષીઓ, ઋષિઓ એમ કહે છે આ ભાગવતજીની પોથી એ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું શબ્દ રૂપ છે, એનું વાંગમય સ્વરૂપ છે. ये भगवान की वाणी नहीं है, भगवान के बारे में शास्त्र नहीं है. कहते हैं कि स्वयं भगवान का ही वांगमय स्वरूप है, शब्द स्वरूप है. અને પોથીજીને મસ્તક ઉપર પધરાવો ને, મને ઘણા યજમાન પરિવારમાં જાય ને અલગ અલગ જગ્યાએ, એટલે પછી છોકરાઓ હોય ને 12-13 વર્ષના, 15 વર્ષના, તો એમ કે પોથીને માથા ઉપર કેમ લઈએ? વડીલો હોય, આપણા વડવાઓ જેમ કરતા હોય આપણે કરીએ. પોથીજીને મસ્તક ઉપર પધરાવીએ ને, એ પોથીને આપેલું માન તો છે જ. ઇટ ઇઝ અ સિમ્બોલિક રિસ્પેક્ટ ગિવન ટુ ધ સ્ક્રિપ્ચર, એ બરાબર છે. પણ પોથીજીને મસ્તક ઉપર પધરાવીને એ એક બહુ મોટી સિમ્બોલિક સાંકેતિક વાત એ છે
કે જ્યાંથી મારું અસ્તિત્વ પૂરું થાય. આપણું અસ્તિત્વ કેટલું? તો પગથી ચાલુ કરો ને માથા સુધીનો, 5 ફૂટના 6 ફૂટના જેટલા હો. अस्तित्व हमारा कितना है? पैर से लेकर माथे तक लेकर पैर तक. तो पोथी जी को हम मस्तक पर धारण करते हैं. इसका एक बहुत सिंबॉलिक सांकेतिक अर्थ ये निकलता है कि જ્યાં મારું અસ્તિત્વ પૂરું થાય છે ત્યાંથી એનું વિરાટ અસ્તિત્વ શરૂ થાય છે.